જે ગ્રહો આપણને અસર કરી રહ્યા છે આપણા સૂર્યમંડળની અંદર છે, આકાશમાં લાખો કરોડો ગ્રહો છે, પરંતુ જ્યોતિષનો સિદ્ધાંત એવું કહે છે કે જ્યારે ગ્રહો નરી આંખે દેખાય, જે ગ્રહો નરી આંખે દેખાય કે જે કદમાં બહુ મોટા હોય અને જે પૃથ્વીથી નજીક હોય એ જ ગ્રહો અસર કરે. એ સિદ્ધાંત અનુસાર આપણે આ 7 ગ્રહોથી ભવિષ્ય દર્શન કરીએ છીએ. હવે અહીં બનવા એવું જઈ રહ્યું છે કે જે આજથી સાંજે 7 વાગ્યા પછી એક જ લાઈનમાં આ ગ્રહો આવી રહ્યા છે. એ એવી રીતે બને છે કે ધારો કે આપણે કોઈ સમુદ્રના કિનારે જઈએ કે નદીના કિનારે કે રણમાં જઈએ ત્યારે આપણને ક્ષિતિજ દેખાય, જમીન અને આકાશ ભેગું થતું અને ક્ષિતિજ દેખાય. એ ક્ષિતિજથી બીજી ક્ષિતિજ સુધીનો ભાગ એટલે પૃથ્વીનો અર્ધ ગોળાર્ધ 180 ડિગ્રીની અંદર આ તમામ ગ્રહો આવી જાય. જો 7માંથી 5 ગ્રહો એક જ આકાશમાં આવી જાય તો સિદ્ધાંત અનુસાર તે તીવ્ર અસર કરે છે. મનુષ્યના જીવનને ગ્રહો અસર કરે છે એ આપણને આ સૂર્ય ચંદ્રની અસરથી માલુમ તો પડે જ છે. સૂર્ય અને ચંદ્ર જે રીતે અસર કરે છે પૃથ્વી અને મનુષ્યના જીવનને, વાતાવરણ, એમાં ગ્રહો પણ અલગ અલગ અસર કરે. હવે જ્યારે આ ગ્રહો એક જ લાઈનમાં આવી જાય ને એને ગ્રહોની પરેડ કહેવાય. કે એક લાઈનમાં 5 કે 6 ગ્રહ આવી જાય ત્યારે તેની ગાઢ અને તીવ્ર અસર હોય. ઘણીવાર એવું બને કે ઉપરના આકાશમાં 180 ડિગ્રીમાં 3 ગ્રહો હોય ને બીજા 4 ગ્રહો નીચે હોય તો એ એટલી બધી અસર ના કરે. નીચે જે આકાશમાં ધારો કે આપણી બરોબર નીચે અમેરિકા આવે ત્યાં ગ્રહો હોય તેને અસર કરે. એમ હવે આ જે પરેડ છે ને આપણને જોવા મળે એટલે આપણને તીવ્ર અસર કરે. જ્યાં જ્યાં જોવા મળશે ત્યાં અસર. એવું કહેવાય કે મિથુન રાશિથી મકર રાશિની વચ્ચે આ ગ્રહો આવી ગયા છે એટલે તીવ્ર અસર કરે. ગ્રહોની અસર પૃથ્વી પર પણ થાય છે, વનસ્પતિ, પાણી, પશુ, એવી રીતે માનવ જીવન, માનવ મસ્તિષ્ક ઉપર તીવ્ર અસર થાય છે. એટલે જ જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ આનું ગજબનું મહત્વ. જ્યારે જ્યારે 5થી વધારે ગ્રહો એટલે 6 ગ્રહો કે એવા ગ્રહો જો એક રાશિમાં હોય કે એક લાઈનમાં હોય કે એક આકાશમાં હોય ત્યારે એને તીવ્ર અસરો કરી છે અને એવી શુભ અશુભ ઘટનાઓ પણ બની. માટે આનું આટલું મહત્વ છે. 2020માં 7 ગ્રહો આવી રીતે દેખાયા હતા. આ નજારો પણ અદ્ભુત હતો. અને મને એટલે યાદ આવી ગયું કે એની આજુબાજુ કોરોના આવ્યો હતો. એની પહેલાં મેં એક આર્ટિકલ લખેલો હતો કે આ 7 ગ્રહો કંઈક અજુગતું કરી શકે. એટલે જ્યારે ગ્રહોનો સિદ્ધાંત એવું છે આ દેખાય છે અને અસર કરે છે એ તો ચોક્કસ છે, પણ જ્યારે એક સાથે બધા ગ્રહો હોય છે ને તો એની અસર ગજબ હોય, કારણ કે ગાઢ અસર કરે. હવે નરી આંખે જોઈને તો મજા લઈ શકાય છે પણ આપણા મન, મસ્તિષ્ક, શરીર, દિલો, દિમાગ અને આ પૃથ્વી એના પેટાળને પણ એટલી જ અસર કરે. કેમ કે ખગોળનો પણ સિદ્ધાંત છે, સાયન્સનો પણ સિદ્ધાંત છે ને જ્યોતિષનો પણ સિદ્ધાંત છે. એવું કહે છે કે દરેક ગ્રહનું એક લાઇટ પણ છે અને એક એનર્જી ફિલ્ડ પણ છે. એ ચુંબકીય બળ છે. જો આ ચુંબકીય બળ છે તો એ કંઈક ને કંઈક અસર તો કરે જ છે. પૃથ્વીનું પણ એક ચુંબકીય બળ છે કારણ કે લોહ તત્વ છે એટલે એકબીજાને અપાકર્ષણ આકર્ષણનો સિદ્ધાંત છે. હવે જ્યારે એક લાઈનમાં પરેડ કરવા ગ્રહો આવી ગયા છે તો એની ગાઢ અસર પણ ચોક્કસ થવાની, એટલે થવાની છે, દેખાવાની છે અને અસર પણ અચૂક થવાની છે. જ્યારે આ 6 ગ્રહો એક લાઈનમાં આવી ગયા એની તીવ્ર અસર બતાવવાના છે તો એવું ચોક્કસ કહેવાય કે એક આ 2025નું વર્ષ છે ને મંગળનું છે, એનો અંક 9 થાય. મંગળનું વર્ષ જ્યારે પણ હોય ને ત્યારે તે મંગળને તોફાની ગ્રહ કહ્યો, લાલ ઉષ્ણ ગ્રહ કહ્યો. જે એવું કહેવાય કે મનુષ્યના બ્લડનો કારક ગ્રહ છે આ મંગળ, ભૂમિનો કારક છે, બ્લડનો કારક છે. એની ચુંબકીય અસરો આ બંને ઉપર તીવ્ર થતી હોય. જ્યારે જ્યારે મંગળ બહુ પૃથ્વી ઉપર અસર કરતો હોય ને આ વર્ષે એવું કહેવાય કે મહદ અંશે મંગળની અસર થવાની. આ પરેડમાં પણ મંગળ પહેલો દેખાવાનો. તમે સમજો, ધારો કે આ 7 વાગે ચાલુ થશે ને, 7 વાગે કર્ક લગ્ન હશે, પહેલી રાશિ કર્ક લગ્ન પછી છે ને જે ચાલુ થશે દેખાવાની એ મિથુન રાશિ હશે અને મિથુનમાં જ મંગળ છે. એટલે શરૂઆતથી જે સેનાપતિ ગ્રહ છે, યુદ્ધનો કારક ગ્રહ છે, ઉથલ પાથલ લાવનાર ગ્રહ,
પૃથ્વીના પેટાળને પણ હચમચાવે છે, મનુષ્યને પણ હચમચાવે, અને પૃથ્વીના પેટાળમાં રહેલા લાવાને, ક્રૂડને એને પણ હચમચાવે. એટલે નાની મોટી ખગોળીય ઘટનાઓ, ધરતીકંપો, તકલીફો, આગના બનાવો, કારણ મંગળ અગ્નિ તત્વનો ગ્રહ છે, એટલે આવી તીવ્ર અસરો, અને આ બધા ગ્રહ એક સાથે આવી ગયા એટલે કુદરતી આફતો આવી શકે છે નજીકના સમયમાં. એટલે એવું કે એને ટ્રિગર કરી શકે. જ્યારે આ ગ્રહો જ્યારે આવીને એક સાથે અસર કરે ને, તો આવી બધી શુભ અશુભ ઘટનાઓ બને કુદરતી, અને માનવ સર્જિત પણ બને, કેમ કે આ ગ્રહો મનુષ્યના મસ્તિષ્કને અને મનુષ્યને પણ અસર કરે છે. એટલે નાના મોટા યુદ્ધો થાય. આપણને એમ થાય કે 2022, 23, 24માં પણ કંઈક યુદ્ધો થયા છે ને, ખરેખર જો આ ગાળામાં થશે ને 2025માં, તો પેલા ટ્રેલર થઈ જશે અને આ રિયલ યુદ્ધ થશે. એટલે આવું સંભવી શકે છે. મનુષ્ય જે કાર્યો કરે, જેમાં ચઢાવ ઉતાર જોડાયેલી, આપણને એટલે નોંધનીય દેખાય. સામાન્ય માણસ રોજિંદા જીવનના કાર્યોમાં એટલી ચઢાવ ઉતારના કાર્યો નથી કરતો. વેપાર કરે, નોકરી કરે, પણ હાર જીત જે બિઝનેસમાં આવે ને, ત્યાં મનુષ્યનું મન કઈ દિશામાં જાય ને દેખાય. મને ભૂતકાળના એવું કહે કે 2020થી આ 25 સુધીનો તો મેં અભ્યાસ, 24 સુધીનો તો કરેલો. જ્યારે આવી પરેડ નાની કે મોટી થઈ છે ને, ત્યારબાદ શેર બજાર, સોના ચાંદી બજાર કે અન્ય બજારોમાં બહુ મોટી ઉથલ પાથલો થઈ છે. ચોક્કસ હું એવો મોટે ભાગેનો અનુભવ છે કે મહદ અંશે એ વખતે જે બોટમો બન્યા છે, કે બજારમાં તીવ્ર ઘટાડા વધારા આવીને જે વધારા ચાલુ થયા ને, મોટે ભાગે તેજી થઈ છે બજારોની. એક વાત હું ચોક્કસ કહી દઉં, જે મારી જોડે મારો વિષય છે ને, મારી જોડે ઓથેન્ટિક એના પુરાવા છે. દરેક દર્શક મિત્ર આ ગ્રહોની અસર માટે જ કહું છું કે હું જે તારીખ કહું ને એ લખી લે અને જાતે ગૂગલ કરીને ચેક કરે, જોડે શેર બજારને એનો ચાર્ટ મૂકી દે કે આ દિવસે બજાર શું હતું ને પછી શું થયું. પહેલી તારીખ ગણે 13/3/2020, એની આજુબાજુ આ ઘટના થઈ હતી, ત્યારે બજાર શું હતું ને પછી કેવી તેજી આવી એ જોઈ લો. 23/5/2021, 8/5/2021, ત્યારે 3થી વધારે ગ્રહ આવી રીતે લાઈનમાં હતા. ત્યારે પણ શું ઘટના હતી બોટમ એ જોઈ લો. દરેક વર્ષની વાત કરીએ છીએ આપણે. આવી રીતે 2022ની વાત કરું, 3/6/2022, 26/4/2022, ત્યારે જોઈ લો, ત્યારથી આખું વર્ષ શું તેજી રહી. 28/3/2023 પણ આવો એક નજારો બન્યો હતો. ગૂગલ કરશો ને એટલે આ તારીખો મળશે. અને ત્યારે બજારનો ભાવ જુઓ કે શેર બજારનો ઇન્ડેક્સ જુઓ, અને પછી શું થયું 23થી 24માં. 24માં 3/6/2024, આ ડેટ હું નજીકની છે એટલે બધાને યાદ કરાવી દઉં. શેર બજારમાં આ એક વર્ષમાં બોટમ બનેલું 3/6/24, આપણા ઇલેક્શનનું રિઝલ્ટ આવેલું, બજાર ભયંકર ઘટેલું.